તો રક્ષાબંધનને દિવસે જ્યારે રાખડી બાંધે ત્યારે 3 ગાંઠ છે. એમાં પહેલી ગાંઠ છે એ દેવ ગાંઠ કહેવાય છે. તમામ દેવતાઓ સાથે મળી મારા બહેનની રક્ષા કરો. ત્યાર પછી બ્રહ્મ ગાંઠ છે કે મારા ભાઈની અંદર બ્રહ્મત્વ જાગે, એનો દ્રષ્ટિકોણ બદલે. મારા ભાઈની દ્રષ્ટિ મારા પ્રત્યે તો પ્રેમ ભરી હશે, કારણ કે ભાઈ બહેનનો નિર્વ્યાજ પ્રેમ છે, પણ મારા ભાઈની દ્રષ્ટિ એ પર સ્ત્રી પણ બહેન તરીકેની રહેવી જોઈએ. અને એ દ્રષ્ટિ સમજાવવા માટે બેન છે ને ચાંદલો કરે અહીંયા કપાળમાં, આગના ચક્ર ખોલે, મારા ભાઈનું આગના ચક્ર ખુલે. અને ત્રીજું નેત્ર બેન ખોલે છો ભાઈનું રક્ષાબંધનને દિવસે. પહેલા ચાંદલો કરવાનો પછી રક્ષા બાંધવાની છે. ઘણા લોકો રક્ષા બાંધી દે પછી ચાંદલો કરે, મીઠું મોઢું કરાવે. પહેલા ચાંદલો કરવાનો. ચાંદલો કરવાનું કહેવાનું કે જેવી રીતે ત્રિલોચન ભગવાન મહાદેવે પોતાનું ત્રીજું નેત્ર ખોલી અને પોતાની અંદર રહેલા કામને બાળ્યો છે, એવી રીતે હે મહાદેવ, મારો ભાઈ પણ એના જીવનની અંદર સ્ત્રી તરફ ભોગ દ્રષ્ટિની ભાવ દ્રષ્ટિ નિર્માણ થતી હતી, એની કામના પણ બળી જવી જોઈએ. અને ત્રીજી ગાંઠ લાગે મહાદેવની ગાંઠ લાગે. કદાચ ભગવાન મારે મારા ભાઈ માટે મંગાણું હોય કે ન મંગાણું હોય, કારણ કે માગવાથી આપે ને દેવ કહેવાય, માગ્યા વગર આપીને મહાદેવ કહેવાય. તેથી આ ગાંઠ મહાદેવ તમારું નામ લઈને લઉં છું. મારા ભાઈની કુટેવ શું છે એ મને ખબર નથી, મારા ભાઈ શું વ્યસન કરી મને ખબર નથી. તેથી મહાદેવ, હું અદ્રશ્ય શક્તિ રૂપે આપને કહું છું કે એના જીવનની અંદર જે પણ કઈ વ્યસન હોય ને એ મહાદેવ દૂર કરાવજો.